નમસ્કાર. આપણી આસપાસનું વાતાવરણ આપણા વર્તન પર કેવી અસર કરે છે અને બીજી બાજુ આપણું વર્તન પર્યાવરણને કઈ રીતે બદલી નાખે છે. આ જે સંબંધ છે ને એ કોઈ વન વે સ્ટ્રીટ નથી, પણ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલો છે. તો ચાલો આ રસપ્રદ ચક્રને વધુ સારી રીતે સમજીએ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે, ખરું ને? એવું જોવા મળ્યું છે કે ઠંડા વાતાવરણની સરખામણીમાં જ્યારે ગરમી કે ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે લોકો વધુ ઉશ્કેરાયેલા અને આક્રમક બને છે. અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે ઊંચા તાપમાનમાં ક્રિકેટના બેટ્સમેન પણ વધુ આક્રમક રીતે બોલને ફટકારે છે. આ એક નાનકડું પણ એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે કે પર્યાવરણ આપણા વર્તન પર સીધી અસર કરે છે. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા દ્વિમાર્ગી સંબંધ શું છે એ સમજીશું. પછી પર્યાવરણીય મનોવિજ્ઞાન વિશે જાણીશું. એ પછી આંતરક્રિયાના 5 ઘટકો, પ્રકૃતિ પરના જુદા જુદા દૃષ્ટિકોણ અને છેલ્લે ભારતીય સાંસ્કૃતિક દૃષ્ટિકોણ પર નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મુખ્ય મુદ્દાથી, આ દ્વિમાર્ગી સંબંધ. આનો સીધો સાદો અર્થ એ છે કે પર્યાવરણ માત્ર આપણા પર અસર નથી કરતું, પણ આપણે પણ સતત પર્યાવરણ પર અસર કરી રહ્યા છીએ. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક ચક્ર જેવું. ચાલો આ ચક્રના પહેલા ભાગને જોઈએ. હવામાન, તાપમાન અને ઘોંઘાટ જેવા જે ભૌતિક પરિબળો છે ને, એ આપણા મૂડ, આપણી ક્રિયાઓ અને આપણી માનસિક સ્થિતિ પર ઘણી ઊંડી અસર કરે છે. જેમ આપણે હમણાં જ જોયું કે ગરમી આક્રમકતા વધારી શકે છે, બસ એ જ રીતે કોઈ ઘોંઘાટવાળી જગ્યા પર કામ કરવાથી આપણે જલ્દી થાકી જઈએ છીએ અને આપણો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. અને હવે ચક્રનો બીજો ભાગ. આપણી ક્રિયાઓ બદલામાં આપણી આસપાસના પર્યાવરણને આકાર આપે છે અને તેને બદલી પણ નાખે છે. મોટા મોટા શહેરો બાંધવાથી લઈને પ્રદૂષણ ફેલાવા સુધી આપણી દરેક ક્રિયાની પર્યાવરણ પર નાની મોટી અસર તો થાય જ છે. અને આ જ ક્રિયાઓ છે જે આજે આપણે જે પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેના માટે અમુક અંશે જવાબદાર છે. આ જે જટિલ સંબંધ છે ને, એ એટલો બધો મહત્વપૂર્ણ છે કે તેના અભ્યાસ માટે મનોવિજ્ઞાનની એક આખી શાખા બનાવવામાં આવી છે. તેને પર્યાવરણીય મનોવિજ્ઞાન એટલે કે એન્વાયરમેન્ટલ સાયકોલોજી કહેવાય છે. ચાલો જોઈએ કે આ શું છે. તો પર્યાવરણીય મનોવિજ્ઞાન એ કુદરતી અને માનવસર્જિત વાતાવરણ અને આપણી જે માનસિક પ્રક્રિયાઓ છે એની વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. એટલે કે એ ફક્ત ભૌતિક વાતાવરણ પર જ નહીં, પણ આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણી યાદો પર તેની શું અસર થાય છે એ પણ તપાસે છે. આ એક બહુવિદ્યાકીય ક્ષેત્ર છે જે ભૂગોળ અને સ્થાપત્ય જેવા વિષયો સાથે પણ ગાઢ રીતે જોડાયેલું છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.